તો ભાવનગરના મહુવા તાલુકામાં બોર્ડની પરીક્ષામાં કૌભાંડ સામે આવ્યું છે। ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના નિરીક્ષકે મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। તો ધોરણ 12ની રિપીટ પરીક્ષામાં ડમી વિદ્યાર્થી બેસાડવાનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં કરાર આધારિત શિક્ષક ધાર્મિક ઢાપાએ અન્ય વિદ્યાર્થી બનીને પરીક્ષા આપી હોવાનું ખુલ્યું છે। આ મામલે રાહુલ જીતુભાઈ શિયાળ અને ધાર્મિક ઢાપા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। આ ફરિયાદ મુજબ 27 ફેબ્રુઆરીએ માળિયા ગામની મધુમતી સ્કૂલમાં તત્વજ્ઞાનનું પેપર અને 13 માર્ચે જાફરી એન્ડ ફાતિમા સ્કૂલમાં ભૂગોળનું પેપર આપવામાં આવ્યું હતું, જેમાં સીટ નંબર, પરીક્ષાની રસીદ, સીસીટીવી ફૂટેજ અને ડોક્યુમેન્ટની ચકાસણી બાદ આ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે। ત્યારે ડમી ઉમેદવાર તરીકે શિક્ષકે વિદ્યાર્થીનું નામ ધારણ કરીને પરીક્ષા આપી હોવાનું સામે આવ્યું છે। ત્યારે પરીક્ષા આપવા માટે કોઈ નાણાકીય લેવડ દેવડ થઈ હતી કે કેમ તે અંગે પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તમારા સંવાદદાતા અબ્બાસ ફોન લાઈનથી જોડાયા છે। જી અબ્બાસ, ત્યારે નકલી વિદ્યાર્થી તરીકે ડમી વિદ્યાર્થી બેસાડવાનો આ કિસ્સો સામે આવ્યો છે, તેને લઈને શું કહેશો? જી ચોક્કસથી જણાવી દઉં તો આપણે મહુવા તાલુકાના આપણે જે ગામ છે ત્યાં મહુવા પોલીસ સ્ટેશનની અંદર ધોરણ 12 HSC ની રિપીટ પરીક્ષામાં ડમી વિદ્યાર્થી બેસાડવાનો કિસ્સો જેમાં સામે આવ્યો છે, જેમાં કરાર આધારિત શિક્ષક ધાર્મિક ધાપા અન્ય વિદ્યાર્થી બની અને પરીક્ષા આપતો હોવાનું સામે આવ્યું છે। આ મામલે રાહુલ જીતુભાઈ શિયાળ અને ધાર્મિક ધાપા સામે પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે। આ ઉપરાંત જે ડમી વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપી છે, જેને 27 ફેબ્રુઆરી એ માળિયા ગામની મધુમતી સ્કૂલમાં પરીક્ષાનું એક પેપર આપેલું તત્વજ્ઞાનનું, અને 13 માર્ચ જાફરી સ્કૂલમાં એમને ભૂગોળનું પેપર આપેલું। આ તમામ વસ્તુ સીટ નંબરની, પરીક્ષાની રસીદ અને સીસીટીવી ફૂટેજના આધારે ડોક્યુમેન્ટની ચકાસણી કરી અને આ કૌભાંડ બહાર આવ્યું હતું। જી, તો આમાં કોઈ સ્કૂલની પણ સંડોવણી બહાર આવી છે ખરા? હાલ તો તપાસ ચાલુ છે, જેમાં સ્કૂલના જે શિક્ષક છે તો એમની તપાસ કરી રહ્યા હોવાનું એ લોકો જણાવે છે, અને જે ડમી વિદ્યાર્થી તરીકે ઉમેદવાર છે એ પણ એક કરાર આધારિત શિક્ષક જ હતા। જી, સમગ્ર માહિતી બદલ આભાર। ત્યારે ભાવનગરના મહુવા તાલુકામાં બોર્ડની પરીક્ષામાં કૌભાંડ સામે આવ્યું છે, જેમાં જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના નિરીક્ષકે મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। ધોરણ 12ની રિપીટ પરીક્ષામાં ડમી વિદ્યાર્થી બેસાડવાનો કિસ્સો સામે આવ્યો છે। જો કે આ ડમી વિદ્યાર્થી પણ કોઈ નહીં પરંતુ કરાર આધારિત શિક્ષક છે। ત્યારે કરાર આધારિત શિક્ષક ધાર્મિક ઢાપાએ અન્ય વિદ્યાર્થી બનીને પરીક્ષા આપી હોવાનું ખુલ્યું છે। આ મામલે રાહુલ જીતુભાઈ શિયાળ અને ધાર્મિક ઢાપા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। ત્યારે આ ફરિયાદ મુજબ 27મી ફેબ્રુઆરીએ માળિયા ગામની મધુમતી સ્કૂલમાં તત્વજ્ઞાનનું પેપર આપવામાં આવ્યું, ત્યારે 13મી માર્ચે જાફરી એન્ડ ફાતિમા સ્કૂલમાં ભૂગોળનું પેપર આપવામાં આવ્યું હતું। જોકે અંતમાં સીટ નંબર, પરીક્ષાની રસીદ, સીસીટીવી ફૂટેજ અને અન્ય ડોક્યુમેન્ટની ચકાસણી બાદ આ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે। ત્યારે ડમી ઉમેદવાર તરીકે શિક્ષકે જ વિદ્યાર્થીનું નામ ધારણ કરીને પરીક્ષા આપી હોવાનું પણ સામે આવ્યું છે। ત્યારે પરીક્ષા આપવા માટે શું કોઈ નાણાકીય લેવડ દેવડ થઈ છે કે કેમ તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।